કેટલીક નોનસેન્સ વાતો પણ લોકોને જોડી રાખતી હોય છે. દરેક વખતે ભારેખમ કે જ્ઞાનની વાતો કરવી જરૂરી નથી હોતી. માણસ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચે, જો મિત્ર સાથે બેસીને તે એક બાળક જેવી અર્થહીન વાતો નથી કરી શકતો, તો એણે મેળવેલી પદવી, જ્ઞાન અને ઉપલબ્ધિઓ એના માટે વજનદાર થતી જાય છે. જો હાસ્યની હળવાશ અને નકામી વાતો માટેની નવરાશ ન હોય, તો અમુક ઊંચાઈ પછી પાંખોનું પણ વજન લાગે છે. એક મિત્ર સાથે બેસીને નોનસેન્સ વાતો કરવી એ ક્યારેક કરેલું સૌથી પ્રોડક્ટિવ કામ હોય છે. જ્ઞાન અને પ્રજ્ઞાની વચ્ચે, પદ અને પૈસાની વચ્ચે, પ્રસિદ્ધિ અને પ્રશંસાની વચ્ચે રહેલો સૌથી મોટો અવકાશ હાસ્ય અને હળવાશનો હોય છે. જે સફળતા તમારું હાસ્ય છીનવી લે એ નિષ્ફળતાનું બીજું નામ છે. જ્યારે પોતાની પંડિતાઈ, વિદ્વત્તાઈ, પદ કે પદવીનો ભાર લાગવા માંડે છે, ત્યારે માણસ પોતાના જ જ્ઞાનની નીચે દબાઈ જાય છે. જ્યાં સુધી કોઈ મિત્રની હાજરીમાં આપણી અંદર રહેલું બાળક જીવતું રહે છે, ત્યાં સુધી આ જગત ગમતું રહે છે.